स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલા ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું પ્રોફેસર યોગેન્દ્ર પારેખ, ગુજરાતી વિભાગ, આપની સાથે આજે આત્મકથાનું સાહિત્ય સ્વરૂપ અને ગાંધીજીની આત્મકથા એક ભૂમિકા વાત કરીશું. મિત્રો, આત્મકથાનું સાહિત્ય સ્વરૂપ આમ જોવા જઈએ તો ખૂબ દીર્ઘપટ ધરાવતો એવો વિષય છે. એમાં પશ્ચિમના ચિંતકોએ આત્મકથા વિશે આપેલી વ્યાખ્યાઓ, આપણા સર્જકોએ એના વિશે બાંધેલી વ્યાખ્યાઓ વગેરેની આપણે અત્યારે આ વ્યાખ્યા આમણે કહી છે એવી રીતે વાત નથી કરતા. એમએમાં આપના અભ્યાસક્રમમાં સત્યના પ્રયોગો છે. મહાત્મા ગાંધીનું આ 150મું વર્ષ છે, જન્મ વર્ષ. સાર્ધ શતાબ્દી તરીકે સમગ્ર દેશમાં ગાંધીજીની જયંતિ ઉજવાય છે અને સત્યના પ્રયોગો આપના અભ્યાસક્રમમાં છે. ત્યારે સમગ્ર વિશ્વના સાહિત્યમાં નોંધપાત્ર ગણાયેલી એવી આ આત્મકથા મહાત્મા ગાંધીની આત્મકથા છે. સૌપ્રથમ ગુજરાતીમાં લખાયેલી આત્મકથા છે અને ગુજરાતી ભાષાનું ગૌરવ વિશ્વના મંચ પર જો થયું હોય, તમામ ભાષાઓ વચ્ચે એ વધ્યું હોય તો એ આત્મકથા તકી વધ્યું છે. એ એનું એક અનેરું મૂલ્ય છે. પરંતુ આપણે જ્યારે સાહિત્ય સ્વરૂપ તરીકે આત્મકથાને ભણી રહ્યા છીએ ત્યારે સાહિત્ય સ્વરૂપ વિશેની થોડી સમજ કેળવીએ, એની ચર્ચા કરીએ. એક ભૂમિકા આજે આપની સમક્ષ એવી રીતે રજૂ થાય કે જેથી આપણે આત્મકથાની અંદર સ્વરૂપ પાસે કઈ અપેક્ષાએ જવું એની એક સમજ કેળવીએ. એ માટેનો આપણે આ એક ભૂમિકારૂપ સંવાદ કરીએ છીએ. આત્મકથા પશ્ચિમનું સાહિત્ય સ્વરૂપ છે. પશ્ચિમના સર્જકો આત્મકથા લખતા હતા. આપણે ત્યાં એવી કોઈ પ્રથા નથી એવું ગાંધીજીને એમના એક મિત્રએ પણ કહ્યું કે તમે આત્મકથા લખવાના શું કામ? પૂર્વમાં એવી કોઈ પ્રથા હોવાનું જાણમાં નથી. અલબત્ત ગુજરાતી ભાષામાં ગાંધીજી પહેલાં નારાયણ હેમચંદ્ર હું પોતે લખી ચૂકેલા, જે સૌ પ્રથમ પ્રગટ થઈ, જે નારાયણ હેમચંદ્ર ગાંધીજીને વિલાયતમાં મળેલા અને સૌથી પહેલાં લખાયેલી આત્મકથા નર્મદની, અને એ આત્મકથાનું નામ હતું મારી હકીકત. નારાયણ હેમચંદ્રની આત્મકથા લખાય છે પછી, પણ નર્મદની આત્મકથા પ્રગટ થાય એ પહેલાં એ પ્રગટ થઈ ચૂકી છે. એટલે પ્રથમ પ્રગટ થયેલી નવલકથા નારાયણ હેમચંદ્રની અને એ આત્મકથાનું નામ છે હું પોતે. ગાંધીજી લખે છે સત્યના પ્રયોગો. આ આત્મકથાના શીર્ષકોની વાત થઈ, પરંતુ કાળખંડની રીતે જુઓ તો નર્મદ અને નારાયણ હેમચંદ્ર ગાંધીજી પૂર્વે એવા બે સર્જકો થઈ ગયા છે જેમણે આત્મકથા આપી છે. નર્મદ તો એક પ્રશિષ્ટ સાહિત્યકાર અને સમાજ સુધારક. નારાયણ હેમચંદ્ર પંડિત યુગના લેખક. મેં જે અગાઉ કહ્યું તેમ વિલાયતમાં ગાંધીજીને મળેલા. તો પૂર્વમાં ન વિસ્તરીએ તો પણ ગુજરાતી ભાષામાં ગાંધીજી પૂર્વે 2 જણ આત્મકથા લખી ચૂક્યા હતા. તો આત્મકથાનું સાહિત્ય સ્વરૂપ એ ગદ્યનું સાહિત્ય સ્વરૂપ છે. અને એવું તે કેવું સાહિત્ય સ્વરૂપ છે, એની અનિવાર્યતા શું છે, એમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે, એની થોડી સમજમાં આપણે પ્રવેશીએ પછી નિરાંતે અને નિરંતર સત્યના પ્રયોગો વિશે વ્યાખ્યાનો કરતા રહીશું અને મળતા રહીશું. તો મિત્રો, આત્મકથા ગદ્યનું સાહિત્ય સ્વરૂપ. આત્મકથા કોણ લખે? દરેક વ્યક્તિનું જીવન પોતાની ભૂમિકાએ જુદું હોય છે. એક સામાન્ય પ્રશ્ન આપણને થાય કે કોઈ પણ મહાનુભાવ, કોઈ પણ ક્ષેત્રના મહાનુભાવનો આપણે ઇન્ટરવ્યૂ જોઈએ કે તમને હવે
તમારી પસંદગીનો જીવન મળે તો કેવું મળે? તો મોટાભાગના એમ કહે છે કે ફરીને પણ હું આવો જ અવતાર લેવા ઈચ્છું એમ. એટલે કે પોતાના જીવનની સફળતા કે સાર્થકતા વિશે લગભગ મોટાભાગના લોકોનો એક ચોક્કસ પ્રકારનો સંતોષ પણ હોય છે, ઘણીવાર વ્યામોહ પણ હોય છે, આનંદ પણ હોય, તૃપ્તિ પણ હોય, કંઈ પણ હોય. માણસ જીવાઈ ગયેલું જીવન ફરીથી જીવવા ઈચ્છે છે. પોતે જે જીવ્યો છે એ બધા વચ્ચે વહેંચવા ઈચ્છે છે. કદાચ આ સંસારમાં એ જેટલા લોકો સમક્ષ પ્રગટ થયો છે એમાંના ઘણા લોકો એને બરાબર ઓળખતા નથી, તો પોતાનું કશુંક પ્રગટ થવાનું બાકી રહી ગયું હોય, પોતાની ઓળખ ઊભી કરવી છે અથવા પોતાની ઓળખ ચોખ્ખી કરવી છે, એવી પણ એક ભૂમિકા આત્મકથા લખનારમાં પડી હોય. હું આમ છું અને મારે આટલું કહેવાનું રહી ગયું છે, એવો પણ એક ભાવ હોય. અથવા જગતમાં મારી વિશેની જે સમજ ફેલાયેલી હોય પણ હું મારી આત્મકથા દ્વારા મારા વિશેની સમજને ચોખ્ખી કરું. એક ધૂંધળું ચિત્ર છે જીવનની આસપાસ, એને હું સ્પષ્ટ રીતે મારા તરફથી રજૂ કરું, આવો પણ એક ખ્યાલ હોય. તારક મહેતાની આત્મકથાનું નામ એક્શન રિપ્લે છે. એક્શન રિપ્લે, જો ક્રિકેટની આ પરિભાષા છે એક્શન રિપ્લે. મેચ જોતા હોઈએ ને કોઈ સરસ મજાનો સિક્સર ફટકારે તો ફરી વખતે આખી મુવમેન્ટને જોવા માટે થઈને રીપ્લે થાય છે. તો એવું રીપ્લે જે છે એ આત્મકથા છે. માણસ ફરીને જીવે છે. પસાર થયેલા જીવનની ગલીઓમાં ફરીને એક પ્રવાસ કરે છે, એક ભ્રમણ કરે છે. અને એ પોતાનો આનંદ, પોતાની વ્યાધિ, પોતાનો સંઘર્ષ, પોતાના પ્રયોગો બધા વચ્ચે વહેંચે છે. આત્મકથા લખનારમાં સત્યનું દર્શન કરવાની નિખાલસતા હોવી જોઈએ. આ એક આદર્શ છે. ઘણી વખત પોતાને વિશે કોઈ વધારે પડતો ખ્યાલ ધરાવતા હોય તો પોતાના વ્યક્તિત્વનું પ્રસ્થાપન કરવા માટે જગતે જો પૂરતી નોંધ ન લીધી હોય તો પોતે જગત સમક્ષ પોતાની એક ચોક્કસ છબી અંકિત કરીને જવી, એવો એક અહંકાર પણ આત્મકથા લખનારની પાછળ પડ્યો હોય છે. ઘણા આત્મકથાકારોને એમ હોય કે મારે આટલું તો કહી જ દેવું છે, આટલું કહેવાને હું પાત્રતા ધરાવું છું, હું યોગ્યતા ધરાવું છું, તો જગત તરફ, જગત સમક્ષ એક નવો અભિપ્રાય મૂકવો પોતાને વિશે, એવો પણ સૂક્ષ્મ કે સ્થૂળ અહંકાર પડ્યો હોય છે. ઘણીવાર અમુક કિસ્સાઓમાં એવું પણ બને છે કે આત્મકથાકાર પોતે શું છે એ બતાવવા માટે, પોતાની સફળતાઓની શરણાઈ વગાડવા માટે અહંકારની એક બહુ મોટી ભૂમિકાએ રજૂ થતો હોય છે. પછી મેં આમ કહી દીધું. એવું ઘણા બધા સર્જકની ઘણી બધી આત્મકથાઓમાં આપણને એવો એક સૂર દેખાય છે. આત્મકથાકાર, દરેક આત્મકથાકાર ગાંધીજી જેવો સત્યનો પ્રવક્તા નથી હોતો. સરેરાશ મનુષ્યથી સહેજ ઊંચા પ્રકારનું જીવનારો માણસ આત્મકથા લખવાનું પસંદ કરે છે. સરેરાશ મનુષ્યના જીવનમાં શું હોય છે? મોટે ભાગે ઘટનાઓ કેવી હોય છે? જન્મ અને મરણ વચ્ચેની. જન્મ, શિક્ષણ, લગ્ન, બે ચાર સુખ દુઃખના પ્રસંગો અને મૃત્યુ. વચ્ચે આવે તો બીમારી, એ સિવાય શું હોય? પણ જેનું જીવન અનુભવ સમૃદ્ધ હોય, પરાક્રમ ભરપૂર હોય, એવી વ્યક્તિની આત્મકથા ભાવિ પેઢીને માટે ઉપયોગી હોય છે, પથદર્શક બને છે, પ્રેરક બને છે. અને એવી વ્યક્તિ આત્મકથા લખે એટલે આપણો એક પ્રશ્ન એ પણ છે કે આત્મકથા કોણ લખે? તો આત્મકથા લખવા માટે આત્મકથાકાર પાસે એક ચોક્કસ પ્રકારની, અને એ માત્ર ભાષાની નહીં પરંતુ આંતરિક સજ્જતા અને સમૃદ્ધિ હોવી જોઈએ. સમૃદ્ધિ પ્રથમ ક્રમાંકે અનુભવની, આંતરિક સમૃદ્ધિ અભિપ્રાયો વ્યક્ત કરતી વખતની એક નમ્રતા, બને તેટલો અહંકાર કે આપ વડાઈનો અંશ ઓગળી જાય અને વ્યક્તિ જેવો છે તેવો પ્રગટ થાય, નિખાલસ હોય, અભિવ્યક્તિમાં પારદર્શિતા હોય,
તો એ આત્મકથા લોક હૃદયમાં લાંબા સમય સુધી સ્થાન પામે છે. પરંતુ દરેક જણની આત્મકથા એક સરખું સ્થાન પામતી નથી. જીવન દરેકની પાસે છે. ઘણાનું પોતાનું જીવન પોતાની દૃષ્ટિએ માતબર હોય, પણ જગતને એ જીવનનું કશું કામ ન હોય. એટલે આત્મકથા મોટે ભાગે એવી વ્યક્તિ લખે છે કે જે પોતાના ક્ષેત્રમાં, પોતે જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કર્યું હોય, એની એક ચોક્કસ ઓળખ હોય. એટલે આપણે કહીએ છીએ, અને બહુ જાણીતા શબ્દો છે કે સમયની રેત ઉપર જેના પગલાંની છાપ મજબૂત રીતે અંકિત થઈ હોય તે શબ્દદેહે પોતાનું જીવનનું એક સ્મારક આપે છે. આત્મકથા છે. તેમાં અનિવાર્ય છે સત્ય, અનિવાર્ય છે નિખાલસતા, સિદ્ધિઓ વ્યક્ત કરતી વખતે નમ્રતા, અને કશુંક પ્રેરક લોકો સમક્ષ મૂકી શકાય એવું હોય તો એની વાત, તો એ ભાવિ વાંચનારને, ભાવિ પેઢીને એ ઉપયોગી થઈ શકે, આનંદ પ્રેરક બની શકે. પણ આત્મકથા લખનારે એક સાવધાની એ રાખવાની છે કે પોતે જે સમયખંડમાં જીવ્યા છે એ સમયખંડમાં પોતે પોતાની ભૂલોનું બયાન કરવા માટે, પોતાની ભૂલો પ્રગટ કરવા માટે પોતાને સ્વતંત્રતા છે. અલબત્ત એમ કરવું જોઈએ, પરંતુ પોતે જ બીજા કોઈ મિત્રો કે સ્વજનોની મર્યાદાઓ જાણે છે, એ મર્યાદાઓ તેની પરવાનગી વગર, તેને પૂછ્યા વગર ચિતરી દેવાય નહીં. અન્યની, પોતે જ એની સાથે જીવ્યા છે એવી અન્યની મર્યાદાઓ દર્શાવીને બીજી વ્યક્તિના જીવનની સચ્ચાઈ પ્રગટ કરવા નિમિત્તે પોતે જાણે મહાન સત્ય ઉજાગર કરે છે એમ બીજી વ્યક્તિના જીવનની મર્યાદા કે પીડા વ્યક્ત કરવી જોઈએ નહીં. એટલે આત્મકથા લખનારે આત્મકથા લેખન નિમિત્તે બીજા કોઈનું પણ ગૌરવ ઘટાડવાનો કે તેની છબીને ધૂંધળી કરવાનો પ્રયાસ કરવાનો નથી. કારણ કે એની એક સચ્ચાઈની જે આપણને અપેક્ષા છે એની સાથે સાથે એક વિવેકની પણ અપેક્ષા છે. એટલે સત્યના પ્રાગટ્યમાં પણ વિવેક આવશ્યક છે. ઉદાહરણ તરીકે ગાંધીજીએ એમના જીવનમાં ઘણી ભૂલો કરી, કિશોર વયમાં, યુવાનીમાં. એ બધી ભૂલો એમણે લખી છે, પોતાની ભૂલ તરીકે લખી છે. પરંતુ એમની સાથે કયા મિત્રો હતા ને એમણે પણ કઈ ભૂલ કરી એ એમણે દર્શાવ્યું નથી, મિત્રોના નામ લખ્યા નથી. એવી જ રીતે મણિલાલ નભુભાઈ દ્વિવેદી તો કેટલા મોટા વિદ્વાન અને સમર્થ વેદાંતી. એમણે પોતાની આત્મકથા લખી ત્યારે એમણે પોતાના જીવનની મર્યાદાઓ કે સંબંધોના સ્ખલનોનું જે નિરૂપણ કરેલું તે એટલું બધું બીજાને અસર કરે તેવું હતું કે એમણે પોતે લખેલું કે મારી આત્મકથા જે લખી છે તે 80 વર્ષ પછી પ્રગટ કરજો, કારણ કે બીજાના જીવનને નુકસાન કરે તેમ હતી. હયાત વ્યક્તિઓ વિશે લખવામાં આત્મકથાના લેખકે કાળજી રાખવી જોઈએ. તેથી મણિલાલ નભુભાઈ દ્વિવેદીની આત્મકથાનું સંપાદન થયું છે. ધીરુભાઈ ઠાકરે તેમના પર પીએચડીનો મહાનિબંધ લખ્યો ત્યારે એનું સંપાદન કર્યું છે. મણિલાલના સમયમાં, એમની હયાતીમાં આત્મકથા પ્રગટ નથી થઈ. કહેવાનું તાત્પર્ય એ છે કે આત્મકથાકાર નવેસરથી જીવવા માગે, પોતાના સંસ્મરણોને વાગોળે, વહેંચવા જેવું વહેંચે, ગમતાનો ગુલાલ કરે. અને ઘણીવાર તો એવું હોય છે ને કે જીવનમાં આપણે જે દુઃખો વેઠ્યા હોય તે દુઃખ વેઠતી વખતે આપણને દુઃખ લાગ્યા હોય, પરંતુ એક સમય જીવનનો એવો આવે છે કે દુઃખ જેને કહીએ છીએ એ સંઘર્ષનો સમય હોય, કસોટીનો સમય હોય, પડકારોનો આપણે સામનો કરતા હોઈએ, જજુમતા હોઈએ, વેઠતા હોઈએ. પણ જીવનના કોઈ એક તબક્કે જ્યારે જેને દુનિયાવી લોકો સફળતા ગણે છે એ શિખર પર પહોંચ્યા પછી કે અથવા તો કોઈ મુકામ પર પહોંચ્યા પછી પસાર થયેલા સંઘર્ષના દિવસોને વાગોળતી વખતે એ દિવસો આપણા માટે યાદગાર બની જાય છે અને વાગોળીએ છીએ ત્યારે એનો આપણને અદ્ભુત આનંદ આવે છે. એ આનંદ જે છે એ આપણી સંપ્રાપ્તિ છે. સંઘર્ષના દિવસોનું સ્મરણ ખૂબ આનંદદાયક હોય છે. તો માણસ, કોઈ પણ વ્યક્તિ જુદા જુદા દૃષ્ટિકોણથી આત્મકથા લખે છે, પણ આત્મકથા લખનારે વિવેક રાખવો જોઈએ, ખાસ કરીને જ્યારે બીજાના જીવન વિશે વાત કરે છે ત્યારે. એણે
બીજાની મર્યાદાઓ છુપાવવી એમ નહીં, પરંતુ બીજાની મર્યાદાઓ વ્યક્ત કરવા માટેની પોતાની એક તો પાત્રતા હોવી જોઈએ અને અત્યંત અનિવાર્ય ન હોય ત્યાં સુધી એ વ્યક્ત કરવી જોઈએ નહીં. આત્મકથાકારે પોતે જે સમયમાં જીવ્યો છે, એની આસપાસ જે લોકો જીવ્યા છે, એના જીવન પર તરાપ મારવાની નથી. એના એટલે અન્યના જીવનને પોતાની આત્મકથાની વિષય વસ્તુની સામગ્રી તરીકે ઉપયોગ કરવાનો નથી. પોતાનું જીવન, પોતાના અરમાન, પોતાના આંસુ, પોતાનો પ્રવાસ, એ પ્રવાસ આનંદનો પણ હોય, એ પ્રવાસ જખમનો પણ હોય, એ બાળપણની વાતો હોય, સંસ્મરણો હોય, શિક્ષણના હોય, અનુભવોના હોય, એ બધી સમૃદ્ધિ અને જીવતરના દરેક વળાંકોને માણસે બીજા સમક્ષ પીરસવાના હોય છે. અને એ પીરસવું એ એક સંવેદનશીલ દસ્તાવેજીકરણ બને છે, એ કલાત્મક દસ્તાવેજીકરણ બને છે એના આત્મકથા લખનારનું. એ રોમાંચક અનુભવ છે આ આત્મકથા લખનારનો પોતાનો લખતી વખતે. અને કોઈ એક વ્યક્તિ ન હોય તો પણ એની હયાતી પણ આ જગતમાં ન હોય ત્યારે આત્મકથાના લેખકને વ્યક્તિ એની ગેરહાજરીમાં પણ મળી શકે છે. સ્વાભાવિક છે. આજે આપણે કલ્પના કરીએ કે ગાંધીજીની આત્મકથા 92 વર્ષ પહેલાં પ્રગટ થઈ હતી. 1927માં પહેલો ભાગ પ્રગટ થયો. ગાંધીજીના અવસાનને 70 વર્ષ થઈ ગયા. પરંતુ આજે પણ ગાંધીજી પોતે આપણી જાડે આપણી સાથે સંવાદ કરતા હોય એવો અનુભવ કરવો હોય તો ગાંધીજીની આત્મકથા વાંચીએ તો આપણને એમ થાય કે ગાંધીજી આપણી સાથે વાત કરી રહ્યા છે. એક વસ્તુનો રોમાંચ છે કે ગાંધીજીએ પોતે જે પોતાની માતૃભાષામાં લખ્યું છે અને આપણે જ્યારે ગુજરાતી છીએ ત્યારે આપણી માતૃભાષામાં આપણે સમજી શકીએ એવી રીતે એ આખી વાત આપણી સામે આવે છે. એટલે આત્મકથાકારનો મેં અગાઉ કહ્યું તેમ સંવેદનશીલ, કલાત્મક, અક્ષરદેહ અને દસ્તાવેજ આપણી સમક્ષ આવે ત્યારે એ અને એમાં પણ એ ગાંધીજી જેવા મહાનુભાવની આત્મકથા એ સમગ્ર વિશ્વનો વારસો બને છે. માત્ર પોરબંદરનો કે ગુજરાતનો કે ભારતનો નહીં, એક અમૂલ્ય વારસો છે. માનવ જાતિના ઇતિહાસમાં અને લગભગ છેલ્લા 1000 વર્ષની યાત્રામાં સૌથી મોટા માણસ તરીકે, સૌથી મહાન માણસ તરીકે જે માણસ જાણીતો થયો આ જગત પર, એ વ્યક્તિએ પોતાની વાત 485 પાનામાં કરી છે. પણ એ જેટલું માતબર અને સમૃદ્ધ જીવ્યા એના પ્રમાણમાં ખૂબ લાઘવથી આ વાત કહેવાય છે. ખૂબ સંકોચથી ગાંધીજીએ લખ્યું છે. આત્મકથા લખતી વખતની એમની ભૂમિકા જે છે એ ભૂમિકા પણ એમણે પ્રસ્તુત કરી છે. એની પ્રસ્તાવના એ આત્મકથાનું સાહિત્ય સ્વરૂપ સમજવા માટેનો એક બહુ મૂલ્યવાન દસ્તાવેજ છે, એક મૂલ્યવાન આધાર છે. પરંતુ આપણે અત્યારે ફરી પાછા આત્મકથા સ્વરૂપની વાત કરીએ તો આત્મકથામાં શું હોય છે? વ્યક્તિનું જીવન. ક્યારથી હોય છે? એને બાળપણથી જે વસ્તુઓ યાદ છે ત્યારથી લખી રહે છે ત્યાં સુધીમાં જેટલી વસ્તુઓ યાદ રહી છે. અને આત્મકથા જન્મથી મરણ સુધીની ક્યારેય હોતી નથી, કારણ કે આત્મકથાનો લેખક તો આત્મકથાકાર પોતે છે. એટલે અહીંયા આપણે પર્ટિક્યુલર જ્યારે ખાસ વાત કરીએ છીએ, સત્યના પ્રયોગોની વાત કરવાના છીએ, આપણે ભણવામાં સત્યના પ્રયોગો છે, ત્યારે આપ જુઓ તો જણાશે કે ગાંધીજી આત્મકથા સળંગ આત્મકથા નથી આપતા. સ્વામી આનંદે એમને કહેલું કે તમે લખવાનું શરૂ કરો અને પછી પૂરું કરીને જ આપો. પરંતુ ગાંધીજીએ કહ્યું કે મારી પાસે એટલો વખત નથી. વિચાર્યું ગાંધીજીએ કે આ આત્મકથા લગભગ સળંગ લખીને એક બેઠકે લખવાની હોય એ રીતે સળંગ વૃત્તાંત આપવું એ તે સમયની ગાંધીજીએ હાથ ધરેલી પ્રવૃત્તિઓના સંદર્ભમાં જોવા જઈએ તો ગાંધીજી પાસે એટલો સમય નહોતો. એ સમયની એમની પાસે એટલી કટોકટી હતી અને વ્યસ્તતા હતી કે એમણે કશુંક લખવું એ તો એમની સાથે જોડાયેલું હતું, પ્રવૃત્તિ સાથે જોડાયેલું હતું. ગાંધીજીએ જીવનમાં સત્યના, સંઘર્ષના અને સત્યાગ્રહના જેટલા પ્રયોગો કર્યા એ વસ્તુઓ અને લોકોને એમણે લખેલા પત્રો અને પુસ્તકો, આ બધાનો સમગ્ર ગાંધીજીના અક્ષરદેહની વાત કરીએ તો 1.5 કરોડ શબ્દો થાય એટલું એમનું લખાણ છે. એટલે
ગાંધીજીએ નવજીવન નામનું સામયિક શરૂ કરેલું વિદ્યાપીઠના ઉપક્રમે. જુઓ, નામ પણ કેટલું સરસ છે, નવજીવન. ઊંધું વાંચો, સવળું વાંચો કે અવળું વાંચો, બંને તરફથી થાય નવજીવન. તો નવજીવન નિમિત્તે દરેક વખતે લખવાનું બને, દરેક અંક માટે લખવાનું બને. એટલે ગાંધીજીએ એવું વિચાર્યું કે કશુંક તો લખવાનું જ હોય છે, તો પછી નવજીવનના વાચકો માટે સિરીઝ, હપ્તાવાર હું કેમ મારી આત્મકથા જ ન લખું, એમ કરીને ગાંધીજી શરૂ કરે છે. આત્મકથા અને જીવનચરિત્રમાં પાયાનો ફરક સમયનો છે, લખનાર વચ્ચે ફરક છે. જીવન એક જ વ્યક્તિનું છે. ગાંધીજીની આત્મકથામાં ગાંધીજીનું જ જીવન છે, પણ એના લેખક, નાયક પોતે છે, ગાંધીજી પોતે છે. જ્યારે નારાયણભાઈ દેસાઈ બૃહદ જીવન કથા આપે છે, ગાંધીજીની બૃહદ જીવન ચરિત્ર, સમગ્ર વિશ્વમાં સૌથી સમૃદ્ધ અને દળદાર કહી શકાય એવું જીવન ચરિત્ર ગાંધીજીનું જો કોઈએ લખ્યું હોય તો 4 ભાગમાં, મોટા કદમાં નારાયણભાઈ દેસાઈએ મારું જીવન એ જ મારી વાણી એવા 4 ગ્રંથો આપ્યા છે. 4 ભાગમાં. ગાંધીજીએ આત્મકથા 5 ભાગમાં આપી, પણ 5 ભાગ એક જ પુસ્તકમાં સમાવેશ પામે છે, જે આ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાં 5 ભાગ છે. પેલા 4 વોલ્યુમ મોટા દળદાર ગ્રંથો છે. તો જીવનચરિત્રમાં નારાયણભાઈ બધી જ બાબતોનો ઉલ્લેખ કરી શક્યા છે, એમના જીવનની અંતિમ પળ સુધી, અંતિમ યાત્રા સુધી, જન્મથી લઈને. ગાંધી કુળ વિશે પણ વાત કરી છે. ગાંધીજીના પ્રતાપી પૂર્વજો વિશે પણ પ્રથમ પ્રકરણમાં લખ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જીવનચરિત્રમાં લેખક જુદો છે, જીવનચરિત્રકાર છે, એની પાસે અભ્યાસ છે ગાંધીજી વિશેનો, સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરવાનો છે, એની મદદ છે. સગા સંબંધીઓ, આર્કાઇવ્સ અને ગાંધીજી જેવા મહાપુરુષ વિશે અનેકવિધ સંદર્ભો, પુસ્તકો, પત્ર સાહિત્ય, ગાંધી સ્મારકો, સરકારી દસ્તાવેજો, તે સમયની જેલો, બધાની મુલાકાત, સંદર્ભ સાહિત્યનો ભરપૂર ઉપયોગ કરીને એક સંપૂર્ણ સંઘેડા ઉતાર એવું જીવન ચરિત્ર નારાયણભાઈ આપી શક્યા. ગાંધીજી તો પોતે જ સંદર્ભથી સભર, પોતે પોતાના જીવન વિશે લખવાનું હતું, એટલે સીધું ગાંધી કુટુંબથી શરૂ કર્યું. પરંતુ પ્રથમ પ્રકરણમાં જે માતા પિતા અને જન્મની વાત કરી દે છે, માતા પિતાના લક્ષણો પણ એમાં તારવી લે છે. આપણે એમાં પછી જઈશું. અત્યારે આપણે આત્મકથાના સ્વરૂપની એક વાત કરી લઈએ, અને પછી ગાંધીજીની પ્રસ્તાવનાની વાત પણ બીજા ખંડમાં આપણે કરીશું. પ્રથમ ખંડમાં આત્મકથાનું સાહિત્ય સ્વરૂપ, પશ્ચિમનું આ સાહિત્ય સ્વરૂપ છે. ગુજરાતીમાં આત્મકથા લેખનની શરૂઆત નર્મદે કરી. સૌ પ્રથમ આત્મકથા નારાયણ હેમચંદ્રની પ્રગટ થઈ. નર્મદની મારી હકીકત, નારાયણ હેમચંદ્રની હું પોતે, ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો અથવા આત્મકથા એવા નામથી છે. તો ગાંધીજી પૂર્વે 2 સરસ આત્મકથા આપણને મળી, પરંતુ ગાંધીજીની આત્મકથા સર્વમાં જુદી પડે છે. સમગ્ર વિશ્વ સાહિત્યમાં એમના પોતાના એક મહાકાવ્ય સમા વિરાટ વ્યક્તિત્વના કારણે પણ જુદી પડે છે. નિતરતી પારદર્શિતા, નિખાલસતા અને સત્ય શોધનની એમની વૃત્તિ, જીવનભર સત્યની આરાધના, એમાં પસાર થયેલું જીવન, એના ચડાવ ઉતાર બધું જ આત્મકથામાં આપણને મળે છે. આપણે ગાંધીજીની આત્મકથા વિશે વાત કરવાનું શરૂ કરીએ એ પહેલાં આ આપણી એક આખી સિરીઝ ચાલશે સત્યના પ્રયોગો પર. પણ મિત્રો, એક વસ્તુ જોઈએ કે સમગ્ર સદી પર, 20મી સદી પર અને આજે 21મી સદીમાં ગાંધીજીનું ચરિત્ર, ગાંધીજીનું જીવન એક એવું જીવન છે કે જે તેમના સમકાલીનો, તેમના પછી આવેલા, તેમના અનુગામીઓ અને અત્યારે હયાત હોય એવા અને પોતાના જીવનમાં સક્રિયતાથી પોતાના ક્ષેત્રમાં આગે કદમ કરી રહ્યા હોય એવા અસંખ્ય લોકો, જેમણે પણ આત્મકથા લખવાનું સાહસ કર્યું છે, આત્મકથા લખવાનું વિચાર્યું છે, આત્મકથા લખવાનો પ્રયોગ કર્યો છે, એ દરેકે પોતાના જીવનમાં કોઈ સત્યના પ્રયોગો કર્યો હોય એવું નથી. દરેકે અસત્યના જ પ્રયોગો કર્યા છે એવું પણ નથી. પણ દરેક જણ ગાંધીજી જેવું પારદર્શી, નિખાલસ અને સમૃદ્ધ જીવન જીવી શક્યા હોય એવું નથી. પરંતુ
મોટા ભાગની આત્મકથાઓમાં એક બાબત આપણને સાધારણ રીતે સરેરાશ જોવા મળે છે કે દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ રીતે ગાંધીજીનો પ્રભાવ છે. મોટા ભાગની આત્મકથાઓમાં ગાંધીજીનો ઉલ્લેખ આવે છે. ગાંધીજીનું ચરિત્ર બધાને માટે એ રીતે પ્રેરક રહ્યું છે, પથદર્શક રહ્યું છે. જીવનના કોઈ વળાંકે એમને મહાત્માનો શબ્દ મળી ગયો છે, મહાત્માની પ્રવૃત્તિ મળી ગઈ છે, મહાત્માની જીવનમાંથી એમને કોઈ દિશા મળી ગઈ છે. એ અર્થમાં પણ સત્યના પ્રયોગો મૂલ્યવાન છે. તો મિત્રો, આત્મકથાના સ્વરૂપની આપણે થોડી એવી વાતો કરી કે જેથી આપને આત્મકથા સમજવા માટે, આત્મકથા જેવા સાહિત્ય સ્વરૂપમાં પ્રવેશ મેળવવા માટે અનુકૂળતા મળે. સત્ય કેટલું છે, નિખાલસતા કેટલી છે, એ સત્ય નિખાલસતા વ્યક્ત કરવા માટેની ભાષા કેવી છે, જીવનનો કયો ગાળો એમાં આવરી લેવામાં આવ્યો છે, આ બધી જ વસ્તુઓ દેશનો પોતાનો દેશકાળ હોય છે, એક સમયખંડ હોય છે. એ સમયખંડમાં જીવી ગયેલી વ્યક્તિનું પોતાનો એક ઇતિહાસ, દેશનો એક ઇતિહાસ એની સમાંતરે રચાતો હોય છે, વિશ્વનો ઇતિહાસ પણ એની સમાંતરે રચાતો હોય છે. એની અંદર આત્મકથાનો લેખક પોતાને કઈ રીતે મૂકે છે અથવા લેખિકા પોતાને કઈ રીતે મૂકે છે અને પોતાના અનુભવો વિશેનો, પોતાના જીવન વિશેનો એનો અભિગમ કેવો છે, એ દરેક વસ્તુઓનો આપણી પાસે શબ્દદેહે મળતો દસ્તાવેજ એ આત્મકથા છે. ગાંધીજીની આત્મકથા 1927માં પ્રગટ થઈ, પહેલી આવૃત્તિ. એ પછી ગાંધીજી 22 વર્ષ જીવ્યા છે. એ 22 વર્ષની કોઈ આત્મકથા નથી. એ 22 વર્ષનું જીવન વધારે પડકારરૂપ રહ્યું છે. આઝાદી આંદોલનના એક અંતિમ તબક્કાના પછીના દિવસો, 2 દાયકા જેવો સમય, જે આપણને આત્મકથા સ્વરૂપે મળતો નથી, પણ ખુદ ગાંધીજીએ લખ્યું છે. હવેનું મારું જીવન તો ખુલ્લું છે, બધાને ખબર છે. રોજે રોજની વાત છાપામાં આવતી, રોજે રોજની રોજનીશી મહાદેવભાઈ લખતા, મહાદેવભાઈની ડાયરીમાં આપણને મળી રહે. પ્યારેલાલે પૂર્ણાહુતિના 4 ગ્રંથ આપ્યા. બધી જ વસ્તુઓમાં ગાંધીજીનું જીવન એટલી હદે જાહેર થઈ ગયું હતું કે કશું જ ખાનગી નહોતું રહ્યું. પરંતુ જીવનનો એક એવો ખંડ અને દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, 21 વર્ષ દક્ષિણ આફ્રિકામાં ગાળેલા અને પોતાના જીવન ઘડતરમાં ઉપયોગી થયેલા મહાપુરુષો, જીવન અનુભવો, એ બધી વાતોની એક માતબર સમૃદ્ધિ આપણને આ આત્મકથામાં મળે છે. એટલે ગાંધીજીનું 1869થી લઈને 1925-26 સુધીનું જીવન આત્મકથાનો હિસ્સો બને છે. લગભગ 55 વર્ષનું જીવન આપણે કહી શકીએ એટલું એમની આત્મકથામાં આપણને જાણવા મળે છે, માણવા મળે છે, સમજવા મળે છે. દરેક આત્મકથાકાર પોતાના માટે યોગ્ય તબક્કો પસંદ કરીને એના વિશે આત્મકથા લખે છે. જીવનના કોઈ એક ચોક્કસ મુકામે આપણે એ રીતે આત્મકથાને જોઈશું. એમાં નિરૂપિત સમય, સર્જકનો સમય, દેશકાળનો સમય, એ સમગ્રના સંદર્ભમાં એ સાહિત્યકારની આત્મકથા હોય, રાજકારણીની હોય, વિજ્ઞાનીની હોય કે રમતવીરની હોય, આપણે આપણા રસ, રુચિ અને અભિગમ પ્રમાણે એને માણીએ એવી શુભેચ્છા સાથે આ સ્વરૂપ સાથે સીધો મુકાબલો આપણે ગાંધીજીની આત્મકથા સાથે કરવાનો છે. આપણી સહયાત્રા ચાલુ રહેશે. અભિનંદન, આનંદ, આવકાર. મળીશું. આભાર.